ભરૂચના પૌરાણિક બળિયાદેવ મંદિરના વહીવટમાં ગેરરીતિ, સંયુક્ત ચેરિટી કમિશનરનો નિમણૂકો પર સ્ટે. જીવતા ટ્રસ્ટીને મૃત બતાવી નવા સભ્યો નિમ્યા હોવાનો ગંભીર આક્ષેપ, વહીવટમાં સહકાર ન આપવા ભક્તોને અપીલ. જૂના ભરૂચના દાંડિયા બજાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ પર આવેલા સુપ્રસિદ્ધ સાર્વજનિક બળિયાદેવ મંદિરના વહીવટને લઈને મોટો વિવાદ છેડાયો છે. ટ્રસ્ટના મૂળ ટ્રસ્ટી અશ્વિનભાઈ રમણલાલ માસ્તરે ખુલાસો કરતા જણાવ્યું છે કે ટ્રસ્ટના અન્ય એક ટ્રસ્ટી નવીનચંદ્ર ડાહયાભાઈ રાણા અને તેમના સાથીદારોએ ખોટા અને બનાવટી દસ્તાવેજોના આધારે ટ્રસ્ટમાં ગેરરીતિ આચરી છે. ચોંકાવનારી બાબત એ છે કે અશ્વિનભાઈ માસ્તર પોતે ટ્રસ્ટી હોવા છતાં તેઓને કાગળ પર મૃત જાહેર કરી તેમની જાણ બહાર નિમેશ રાણા, હરેશ રાણા, રમેશ રાણા અને જીતેન્દ્ર મોદીની ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી તરીકે નિમણૂક કરી દેવામાં આવી હતી. આટલું જ નહીં, આ જૂથ દ્વારા મંદિરના વર્ષો જૂના પૂજારી ભગતસિંહ પરમારને હટાવી નવા કર્મચારીઓની પણ નિમણૂક કરી દેવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ગંભીર મામલે સુરતના સંયુક્ત ચેરિટી કમિશનર સમક્ષ કાયદેસરની રજૂઆત કરવામાં આવતા કમિશનરે તારીખ 5 માર્ચ 2026ના રોજ વચગાળાનો આદેશ આપી આ તમામ નવી નિમણૂકો પર સ્ટે જાહેર કર્યો છે. અશ્વિનભાઈ માસ્તરે ભાવિક ભક્તોને વિનંતી કરી છે કે હાલમાં આ વ્યક્તિઓ પાસે કોઈ કાયદેસરની સત્તા ન હોવાથી તેમને મંદિરના વહીવટમાં સહકાર આપવો નહીં કે કોઈ પણ પ્રકારનું દાન કે ફાળો આપવો નહીં. આ સમગ્ર મામલે હવે દીવાની અને ફોજદારી કાર્યવાહીની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે. હું અશ્વિન રમણલાલ માસ્તર, બળિયાદેવ મંદિર દશાશ્વમેઘ રોડનો ટ્રસ્ટી, જે ટ્રસ્ટ 1985થી અમે ફોર્મ કરેલું. ત્યાર પછીના આ વિખવાદ ચાલતો હતો અને એ વિખવાદમાં આ નવા ટ્રસ્ટી આવી ગયા અને એમને મને મરેલો જાહેર કર્યો અને જે સદંતર ખોટું છે. કેસ તો હજુ હમણાં ઇમિડિયેટલી થયો. અમને ખબર પડી કે આ કેસ આ લોકોએ કરેલું છે જૂનું અને એમાં મારું નામ મરણમાં આપેલું છે. એટલે અમે તાત્કાલિક સુરત કમિશનરને મળ્યા અને એમને ઇમિડિયેટલી મને એક સ્ટે આપ્યો. એ સ્ટે 2-4 સુધી આપેલો છે અને એ કેસ એમને બોલાવવામાં આવશે બધાને, ત્યાર પછી આગળ ચાલો. હાલમાં જે કેસ છે તેની પર કેસ. હા, હાલમાં જે નવો ટ્રસ્ટ આ લોકોએ દાખલ કર્યું છે એના ઉપર ચેરિટી કમિશનરે ઇમિડિયેટલી સ્ટે આપેલો. આ નવા ટ્રસ્ટીઓ જે છે એમાં એક નવીનભાઈ ડાયાભાઈ રાણા, નિમેશ નવીનચંદ્ર રાણા, ડાયાભાઈ રાણા, રમેશભાઈ મોહનભાઈ રાણા, જીતેન્દ્ર ભગવતલાલ મોદી.